છે ને આનું શું કરું મારે? તું આ ગરબાનો તાવ તને ચડ્યો છે ને, બહાર કાઢ તું. ગઈકાલે મકઈનો લોટ લઈને 3 તાળીથી રોટલા બનાવતી હતી. સાટ 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 એટલે બાંધેલા લોટને ફેંટ મારી હોય ને એવા આડાવડા શેપના રોટલા થયા. એ જે હોય તે, ગરબા મીન્સ ગરબા. આજે તો દાંડિયાથી પૂરી વણવાની છું. ચાલ હવે. આઈ એમ સોરી, હું તારી સામે જુઠ્ઠું બોલ્યો, એ મારી સૌથી મોટી ભૂલ હતી બસ. અને દોસ્તો, તમને પણ એક સલાહ આપું છું, પત્ની સામે જુઠ્ઠું બોલતા પહેલા 100 વાર વિચારજો અને સાચું બોલતા પહેલા 1000 વાર વિચારજો. એમ નહીં, એમના બધાની સામે પ્રતિજ્ઞા લો કે આજ પછી ક્યારે લફડું નહીં કરો. ચલો. ભલે ભાઈ, હું પ્રતિજ્ઞા લઉં છું, તમે પણ મારી સાથે પ્રતિજ્ઞા લો, ક્યારેય લફરું નહીં કરો. અને ભૂલે ચૂકે જો લફરું થઈ જાય તો મારી જેમ પકડાતા નહીં. અરે મારી રાણી, મસ્કરી કરું છું. કે સાંભળો ને, તમે મને પ્રેમ કરો છો? હું સમજી ગયો, તારે કશું ખરીદવું છે. એ ના એવું નહીં. ના, આજ કોને તમે મને કેટલો પ્રેમ કરો છો? ઓહો, કેટલો એટલે તારે કશું મોંઘું ખરીદવું છે. પકડાઈ ગયું. તે જ કીધું આમ એક્સાઇટમેન્ટ રાખો જીવનમાં. એટલે તમારે 3 પત્ની જોઈએ એમ? તે 2 રાખીએ ચાલ ને. ધૃતરાષ્ટ્રને હતી એવી એમ. આમ પત્ની ગાંધારી પણ એક ટાઈપનું સુગંધા પણ ચાલી જાય એમ. એવું તો દ્રૌપદીનું નામ સાંભળ્યું છે? સારું ચાલ, સોરી, ત્યાં સિરિયસલી લેવા માંડ્યો. બસ તો છાના મને સોંગ સાંભળો. અરે મારે હિંચ લેવી છે. શેની હિંચ બે? હવે તારે અહીંયા હિંચકી ચડી જાય એનું કઈ નહીં. તમે ઝઘડશો નહીં યાર. અરે આવું જ કરે છે. બાકી તું વિચાર કર ભઈલું, હસબન્ડ કેવો હોવો જોઈએ? કેવો? વાઈફ તૈયાર થતી હોય ને તો એને આમ સેફટી પિન મારી આપે. તે જાનેલી, પેલા કુવામાં નાખવાના દોરડા આવે ને જાડા, એવી તો તારી ચોલીની દોરીઓ બને છે. પાછળથી તો રણતુંગાને બાંધ્યો હોય એવું લાગે છે. એ સાલીએ મને કઈ રીતે પ્રેમ આપ્યો છે તું મને પૂછ. મિડલ ક્લાસ માણસ જે રીતે બેંક લોનના હપ્તા રડતા રડતા આપે એ રીતે પ્રેમ આપ્યો સાલી. ને એ પણ 34% વ્યાજ લીધું. ફ્રોડ ફેમિલી, આખું ફ્રોડ સાલા. આ મારો સસરો સાલો બોબડો હરામખોર સાલો. મેં લગ્ન પહેલા પૂછ્યું, વડીલ તમારું બિઝનેસ શું? તો મને કે જમાઈરાજ અમારું. એટલે મેં કહ્યું મારે શું સમજવું? તારી માં કે અમારું તો ટ્રાન્સપોર્ટ નું કામકાજ છે. લગ્ન પત્યા ને ખબર પડી મહેસાણામાં ઓટો રિક્ષા ચલાવે. ચાલો તું સમજ, આ સ્ત્રી અને પુરુષમાં આટલો ફેર હોય. શું? તમારે સ્ત્રીઓને હૃદય નાનું હોય. એટલે તમારા હૃદયમાં હંમેશા એક જ પુરુષ હોય. અને અમને જો એમ્ફી થિયેટર જેવું હૃદય હોય, મોટું ઓડિયન્સ બેસે. એમપી થિયેટર? તમારા એમપી થિયેટરમાં એવા પ્રોગ્રામો આપીશ ને પછી હું. ના સોરી. સાંભળો, મારો ભાઈ મહેશ છે ને ફરી આવવાનો છે રોકાવા. અલા 10 દિવસ રોકાઈને હમણાં પરમ દિવસે ગયો ને ફરી આવવાનો. કેટલો બધો ક્યુટ છે યાર, શું વાંધો છે આવે તો? શેનો ક્યુટ યાર? ધીમી આંચ પર જયસૂર્યાને શેક્યો હોય ને એવો છે. બસ હવે. હા કે હેલો ભઈલું. હા કાકી, કેમ છો? સાંભળ, પેલા છે ને તારી સાથે? હાલી અહીંયા જ બેઠો છું. હું છે? ના બસ કઈ નહીં, મારે એટલું જ જાણવું હતું કે તમે સ્ટુડિયોમાં છો ને? હાલી સ્ટુડિયોમાં જ છું, પણ શું થયું છે? જે હોય સાચું કહી દે. એકચ્યુઅલી આપણી સોસાયટીમાં પેલી કાજોલ ખરી ને, કાજોલ? હા, 14 નંબર વાળી. હા, તે ભાગી ગઈ. એ ભાગી ગઈ? હા. તો મને હું લેવા ફોન કર્યો? ના બસ આમ જ, એટલે મારે એટલું જ જાણવું હતું કે તમે તો સ્ટુડિયોમાં છો ને? ઓ હવે સમજો. તને એવું છે જાણે હું કાજોલ ને લઈને ભાગ્યો એમ? કઈ નહીં, બસ કઈ નહીં, હવે મૂકું છું. ના તું સમજ યાર, તને કરું છે તું તો. એટલે હું હવારે ડોલ લઈને કોઈ દિવસ નથી ભાગતો, તો કાજોલ લઈને ભાગો. દીદી તેરા તેવર દીવાના, ગરમ ચા લાઈ છું, તમે પીવાના? બેવે મોંમાં ચોકઠું માથે ડાઈ છે. હા, મોંમાં ચોકઠું માથે ડાઈ છે. હવે તું મગજ પર આવી છે. યાર તમે લોકો સરખું પ્રેમ વાળું બોલતા શીખો. લોકો પ્રેમમાં નસ કાપે છે, તમે તો નખ પણ નથી કાપતા. સ્ટુડિયોમાં કેમ છો કાકી? એકદમ જુદા લાગો છો યાર. હે ને, હું તો શાયર બની છું, શાયર. હા, 2-3 દાડાથી એવું કઈક ચાલે છે. સંભળાવો ને કાકી, સંભળાવો ને યાર. હું હતું? અરે ગળું સાફ કરું છું, એક મિનિટ સાંભળો. સારું છે કે તમને કોઈ બ્રધર નથી. કોને કહે? તમને ને વળી સાંભળો ને. સારું છે કે તમને કોઈ બ્રધર નથી. પ્રેમ કરું છું તમને, પણ કોઈ કદર નથી. વાહ વાહ કાકી વાહ.